પહેલા નંબરની ટીમ છે, બીજી ટીમ છે સ્વામી વિવેકાનંદ ટીમ, ત્રીજી ટીમ ભગતસિંહ, ચોથી ટીમ સુભાષચંદ્ર બોઝ અને પાંચમી ટીમ છે ચંદ્રશેખર આઝાદ. હવે તૈયાર? પહેલી ટીમ રાણી લક્ષ્મીબાઈ માટે પ્રશ્ન છે કે ગ્રામ પંચાયતના વડાને એ તલાટી કમ મંત્રી, બી સરપંચ, સી સભ્ય કે ડી પ્રમુખ? તમારે અંદર ચર્ચા કરી અને પછી જવાબ આપવાનો, બરાબર? ગમે તે એક જણને. આવડતો હોય તો બોલો. સરપંચ. સરપંચ બિલકુલ સાચો જવાબ છે. ટીમ એક રાણી લક્ષ્મીબાઈને 5 ગુણ મળશે. એમનો જવાબ બિલકુલ સાચો છે. આપણે એમને જોરદાર તાળીથી વધાવીશું. ટીમ સ્વામી વિવેકાનંદ માટે બીજો પ્રશ્ન છે કે બનાસકાંઠા જિલ્લાના હાલના કલેક્ટર કોણ છે? એ એમ.જે. દવે, બી મિહિર પટેલ, સી પ્રશાંત સુંબે કે ડી રાજેન્દ્ર પટેલ? મિહિર પટેલ. બિલકુલ સાચો જવાબ છે મિહિર પટેલ. ટીમ ભગતસિંહ માટે પ્રશ્ન છે કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? એક સી બી વાઘ, સી ચિત્તો કે ડી હરણ? વાઘ બિલકુલ સાચો જવાબ છે. હવે ટીમ ડી એટલે કે ચોથા નંબરની ટીમ સુભાષચંદ્ર બોઝ માટે પ્રશ્ન છે કે ત્રિકોણમાં કેટલા ખૂણા હોય છે? એ 2, બી 3, સી 4 કે ડી ખૂણો હોતો નથી? 3. બિલકુલ સાચો જવાબ છે. સુભાષચંદ્ર બોઝનો 5 ગુણ એમને મળશે. ટીમ ચંદ્રશેખર આઝાદ માટે કમ્પ્યુટરમાં આપણને ટીવી જેવું જે સાધન દેખાય છે તેને શું કહે છે? એ સીપીયુ, બી મોનિટર, સી માઉસ કે ડી સ્પીકર? મોનિટર. બિલકુલ સાચો જવાબ છે. જો પહેલા રાઉન્ડની અંદર દરેક ટીમે સાચો જવાબ આપ્યો છે અને દરેકને 5 ગુણ મળે છે. પાલનપુર તાલુકાના હાલના ધારાસભ્ય કોણ છે? એ પ્રવીણભાઈ માળી, બી ભુવાભાઈ રબારી, સી અનિકેતભાઈ ઠાકર કે ડી જિગ્નેશભાઈ મેવાણી? અનિકેત ઠાકર. બિલકુલ સાચો જવાબ છે અનિકેતભાઈ ઠાકર, જે આપણા ધારાસભ્ય છે પાલનપુર તાલુકાના. હવે ટીમ સ્વામી વિવેકાનંદ માટે પ્રશ્ન છે કે મોરને અંગ્રેજીમાં શું કહેવાય? એ સ્પેરો, બી પીકોક, સી ડવ કે ડી પેરટ? સાચો જવાબ છે પીકોક. માટે પ્રશ્ન છે કે બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? એ દાંતીવાડા, બી ધરોઈ, સી સરદાર સરોવર કે ડી કાકરાપર? દાંતીવાડા. સાચો જવાબ છે દાંતીવાડા. ટીમ સુભાષચંદ્ર બોઝ માટે પ્રશ્ન છે ગુજરાતના હાલના મુખ્યમંત્રી કોણ છે? એ અર્જુન મોઢવાડિયા, બી ભૂપેન્દ્રભાઈ પટેલ, સી નરેન્દ્રભાઈ મોદી કે ડી હર્ષ સંઘવી? ભૂપેન્દ્રભાઈ પટેલ. સાચો જવાબ છે ભૂપેન્દ્રભાઈ પટેલ. હવે ટીમ ચંદ્રશેખર આઝાદ માટે પ્રશ્ન છે કે આકાશ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
એ ધરા, બી શશી, સી પ્રભાત કે ડી ગગન? ગગન. સાચો જવાબ છે ગગન. ટીમ ચંદ્રશેખર આઝાદને 5 ગુણ મળે છે. કહેવામાં આવે છે એ નવોઢા, બી સૌભાગ્યવતી, સી યુવતી કે ડી વિધવા? વિધવા. વિધવા. સાચો જવાબ છે વિધવા. ટીમ સ્વામી વિવેકાનંદ માટે પ્રશ્ન છે, તમારા તાલુકાનું નામ શું છે? એકદમ બોલવાનું. સાચો જવાબ છે પાલનપુર. 5 ગુણ મળે છે ટીમને. હવે ટીમ સી માટે ત્રીજો પ્રશ્ન છે, ગબ્બર પર્વત નીચેનામાંથી કયા સ્થળે આવેલો છે? એ નડાબેટ, બી અંબાજી, સી મગરવાડા કે ડી બાલારામ? ચર્ચા કરી શાંતિથી જવાબ આપવાનો. ખોટો પડશે તો 5 ગુણ મળશે અને 0 ગુણ મળશે. વિચારીને આપજો જવાબ. અંબાજી. સાચો જવાબ છે અંબાજી. ટીમ ડી માટે છે ચોથો પ્રશ્ન, 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? એ 100, બી 999, સી 990 કે ડી 9999? 999. બિલકુલ સાચો જવાબ છે. હવે ટીમ ચંદ્રશેખર આઝાદ માટે પ્રશ્ન છે કે ગાંધીજીની પત્નીનું નામ શું હતું? એ પુતળીબાઈ, બી કસ્તુરબા, સી શિવાબા કે ડી કેશરબા? પુતળીબાઈ. જવાબ બિલકુલ ખોટો છે. ગાંધીજીની પત્નીનું નામ પુતળીબાઈ નતું, એમની માતાનું નામ પુતળીબાઈ હતું. એમને ચોથો રાઉન્ડ ટીમ રાણી લક્ષ્મીબાઈ માટે પહેલો પ્રશ્ન છે, ગ્રામ પંચાયતના વહીવટી અધિકારીને શું કહે છે? એ સરપંચ, બી તલાટી કમ મંત્રી, સી મામલતદાર કે ડી કલેક્ટર? તલાટી કમ મંત્રી. બિલકુલ સાચો જવાબ છે તલાટી કમ મંત્રી. ટીમ બી માટે પ્રશ્ન છે, સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? એ ગુરુ, બી બુધ, સી શનિ કે ડી શુક્ર? બિલકુલ સાચો જવાબ છે સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ. હવે ટીમ સી માટે પ્રશ્ન છે કે હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? એ બાઇબલ, બી ભગવદ ગીતા, સી કુરાન શરીફ કે ડી અવેસ્તા? ભગવદ ગીતા. બિલકુલ સાચો જવાબ છે. હવે ટીમ ડી માટે પ્રશ્ન છે કે ક્રિકેટની રમતમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? એક ટીમમાં ક્રિકેટની રમતમાં એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? એ 12, બી 11, સી 10 અને ડી 13? 11. બિલકુલ સાચો જવાબ છે 11. ટીમ ચંદ્રશેખર આઝાદ માટે પ્રશ્ન છે, એક કોળી એટલે કેટલા નંગ થાય?
એક કોડી એટલે કેટલા નંગ થાય? એ 15 નંગ, બી 12 નંગ, સી 20 નંગ અને ડી 24 નંગ. વિષ્ણુ 20 નંગ બિલકુલ સાચો જવાબ છે. આપણે શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ? એ નાઇટ્રોજન, બી ઓક્સિજન, સી કાર્બન ડાયોક્સાઇડ કે ડી ઓઝોન? ઓક્સિજન. ઓક્સિજન બિલકુલ સાચો જવાબ છે. ટીમ બી માટે પ્રશ્ન છે કે વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે સદી ફટકારી તો તેણે કેટલા રન કર્યા હશે? એ 50 રન, બી 200 રન, સી 100 રન કે ડી 75 રન? વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે સદી ફટકારી છે તો તેણે કેટલા રન કર્યા હશે? એ 50, બી 200, સી 100 કે ડી 75? 30 સેકન્ડનો સમય આપવામાં આવશે. ખોટો જવાબ પડશે. 100. સાચો જવાબ છે 100 રન. ટીમ સી માટે પ્રશ્ન છે. ટીમ ભગતસિંહ, ગધેડાના બચ્ચાને શું કહેવાય? એ મદનિયું, બી બોતડું, સી ખુલકું અને ડી પાડું? બસ અવાજ અંદરની ચર્ચા ના કરે, ટીમને સાંભળવી ના જોઈએ. ગધેડાના બચ્ચાને શું કહેવાય? ખોટો જવાબ પડશે તો 5 ગુણ જશે. એ મદનિયું, બી બોતડું, સી ખોલકું અને ડી પાડું? કોલકુ બિલકુલ સાચો જવાબ છે. હવે ટીમ ડી માટે પ્રશ્ન છે કે કયા પ્રાણીને રણનું જહાજ કહેવામાં આવે છે? એ ઊંટ ઓપ્શન બોલવા દેવાના. બિલકુલ સાચો જવાબ છે. ઊંટ એ રણનું જહાજ કહેવાય છે. ટીમ ચંદ્રશેખર આઝાદ માટે પ્રશ્ન છે કે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? એ ભુજિયો ડુંગર, બી પાવાગઢનો ડુંગર, સી ગિરનાર પર્વત કે ડી શેત્રુંજય પર્વત? ગિરનાર સાચો જવાબ છે ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. પહેલા તો આ બધી ટીમ માટે જોરદાર તાળીઓ થઈ જાય. હવે રાણી લક્ષ્મીબાઈ ટીમ, એમને છે 25 ગુણ. 5 પ્રશ્નોના જવાબ આપ્યા હતા સાચા. પછી સ્વામી વિવેકાનંદ ટીમ, એમને પણ 25 માર્ક્સ. ટીમ ભગતસિંહ, એમને પણ 25. સુભાષચંદ્ર બોઝ ટીમ, એમને પણ 25. અને ચંદ્રશેખર આઝાદ ટીમ, એમને 20. બરાબર, એક પ્રશ્નનો જવાબ તમે નતા આપી શકતા ને, એટલા માટે. ખૂબ ખૂબ અભિનંદન. હવે બીજો રાઉન્ડ આપણે શરૂ કરીએ. ટીમ રાણી લક્ષ્મીબાઈને બીજા રાઉન્ડની અંદર, જો બીજા રાઉન્ડની અંદર તમને કહી દઉં કે બીજા રાઉન્ડની અંદર દરેક ટીમને 3 પ્રશ્નો પૂછવામાં આવશે. 3 આમને, દરેક ટીમને 3. જો તમે સાચો જવાબ આપશો તો તમને 10 ગુણ મળશે. કેટલા ગુણ? 10 ગુણ. અને ખોટો જવાબ આપશો તો તમને 10માંથી તો કશું નહીં મળે, પણ તમને જે આગળ મળેલા છે એમાંથી 5 ગુણ માઇનસ થઈ જશે. કેટલા થઈ જશે? 5 ગુણ એમાં
માઇનસ થશે. એટલે હવે જે રાઉન્ડ આવે રાણી લક્ષ્મીબાઈ માટે પહેલો પ્રશ્ન, ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે? એ નરેન્દ્રભાઈ મોદી, બી તુષાર મહેતા, સી દ્રૌપદી મુર્મુ કે ડી સીપી રાધાકૃષ્ણન? દ્રૌપદી મુર્મુ. બિલકુલ સાચો જવાબ છે દ્રૌપદી મુર્મુ. ટીમ સ્વામી વિવેકાનંદ માટે બીજો પ્રશ્ન છે, લાલ અને પીળો રંગ ભેગો કરવાથી કયો રંગ બને છે? એ જાંબલી, બી કેસરી, સી કથ્થઈ કે ડી આછો લાલ? બિલકુલ કોઈ ઇશારો કે એવું ના કરતા હો તો જવાબ ના બોલતા. લાલ અને પીળો રંગ ભેગો કરવાથી કયો રંગ બને છે? એ કેસરી, બી જાંબલી, સી કથ્થઈ કે ડી આછો લાલ? સાચો જવાબ પડશે તો 10 ગુણ, ખોટો પડશે તો -5 ગુણ. ચલો સમય માટે ટિક ટિક 1, ટિક ટિક 2. બિલકુલ ખોટો જવાબ છે. ચલો હવે આપણે બી ટીમને પ્રશ્ન ખોટો છે તો એમને 10 માંથી બિલકુલ ગુણ મળશે નહીં. જો સી ટીમ ભગતસિંહ સાચો જવાબ આપશે તો એમને આપણે 5 ગુણ પ્લસ કરીશું, એમને +5 ગુણ વધારાના મળશે. ચલો એ જ પ્રશ્ન ટીમ ભગતસિંહ માટે કે લાલ અને પીળો રંગ ભેગો કરવાથી કયો રંગ બને છે? એ કેસરી, બી જાંબલી, સી કથ્થઈ કે ડી આછો લાલ? કેસરી. બિલકુલ સાચો જવાબ છે. ટીમ ભગતસિંહને 5 ગુણ મળશે, +5 ગુણ મળશે. હવે આ તો ટીમ બી નો પ્રશ્ન એમને જવાબ આપ્યો, પણ એમનો પોતાનો પ્રશ્ન હવે આવે છે કે જન ગણ મન જે આપણું રાષ્ટ્રગીત છે એ રાષ્ટ્રગીતની રચના કોણે કરી છે? એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, બી રવિન્દ્રનાથ ટાગોર, સી મહાત્મા ગાંધી કે ડી કવિ નર્મદ? બિલકુલ સાચો જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર. ચલો ટીમ ડી માટે ABCD માં કુલ કેટલા અક્ષરો હોય છે? એ 22, બી 28, સી 26 કે ડી 24? સાચો જવાબ છે 26. ટીમ ચંદ્રશેખર આઝાદ માટે છેલ્લો પ્રશ્ન છે, બનાસ નદીનું પ્રાચીન નામ શું છે? એ સરસ્વતી, બી પરણાશા, સી સાવિત્રી કે ડી અર્જુની? બિલકુલ સાચો જવાબ છે પરણાશા. ચલો હવે ઓડિયન્સ માટે 0. સાચો જવાબ છે 1. ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા કઈ છે? 1. ચોકલેટ આવો.
ચોકલેટ મંગાવી છે. સરવાળા વિશે તટસ્થ સંખ્યા કઈ છે? A 1, B 0, C 2 કે D 4? 0. સાચો જવાબ છે 0, 0. સરવાળા વિશે તટસ્થ સંખ્યા છે 0. ટીમ બી માટે પ્રશ્ન છે. સાચો જવાબ પડશે તો 10 ગુણ, ખોટો પડશે તો -5. 1 લાખમાં કેટલા શૂન્ય હોય છે? A 4, B 6, C 5 કે D 6? બિલકુલ ખોટો જવાબ છે. હવે આપણે એ જ પ્રશ્ન ટીમ ભગતસિંહને પાસ કરીએ. 1 લાખમાં કેટલા શૂન્ય હોય છે? A 4, B 6, C 5 કે D 6? બિલકુલ સાચો જવાબ છે. 1 લાખમાં 5 શૂન્ય હોય છે. ટીમ ચલો ટીમ આ પ્રશ્નનો જવાબ ટીમ સ્વામી વિવેકાનંદે ખોટો આપ્યો છે એટલે એમને 10 માંથી બિલકુલ ગુણ મળશે નહીં. સામે ટીમ ભગતસિંહને +5 ગુણ મળશે કારણ કે એમને જવાબ સાચો આપ્યો છે. હવે ટીમ ભગતસિંહ માટે ફરીથી પ્રશ્ન. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કયા તાલુકામાં આવેલું છે? પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કયા તાલુકામાં આવેલું છે? A અમીરગઢ, B પાલનપુર, C દાંતા કે D હળાદ? દાંતા બિલકુલ સાચો જવાબ છે. ચલો ટીમ સુભાષચંદ્ર બોઝ માટે પ્રશ્ન છે. 1 ડઝન કેળા આપણે લઈએ તો દુકાનદાર તમને કેટલા કેળા આપશે? A 14 આપશે, B 10, C 11 કે D 12? સાચો જવાબ છે 1 ડઝન એટલે કેટલા નંગ થાય? 12 નંગ. તો આપણને 12 કેળા આપશે. સાચો જવાબ છે બિલકુલ 10 ગુણ મળશે. હવે ટીમ ચંદ્રશેખર આઝાદ માટે છેલ્લો પ્રશ્ન છે. બરાબર વિચારીને આપજો. એક દાયકો એટલે કેટલા વર્ષ થાય? A 100 વર્ષ, B 10 વર્ષ, C 50 વર્ષ કે D 20 વર્ષ? એક દાયકો એટલે કેટલા વર્ષ થાય? બસ અંદર ચર્ચા ના કરવાની. બિલકુલ સાચો જવાબ છે. શહેરમાં થયો હતો. A વડોદરા, B ડભોઈ, C પોરબંદર કે D સંખેડા? જોરદાર બધા આવડ્યા હતા. આમાં તું કુછ ગમે તે એકને પોરબંદર. સાચો જવાબ છે પોરબંદર. મહિનામાં કેટલા દિવસ હોય છે? ઓપ્શન નથી આપતો, જેને આવડે આગળથી કરો. ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય છે? ખોટો જવાબ છે. પૂનમભાઈ સાચો જવાબ આપ્યો છે કે 28 કે 29. સાચો જવાબ છે. ફેબ્રુઆરી મહિનામાં 28 હોય કે 29 હોય. રાણકી વાવ એટલે કે રાણીની વાવ ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે?
એ ઓડિયન્સ માટે નથી, આમના માટે. ટીમ રાણી લક્ષ્મીબાઈ માટે છે પ્રશ્ન. એ મોઢેરા, બી પાટણ, સી વડનગર કે ડી બહુચરાજી? પાટણમાં. સાચો જવાબ છે પાટણ. આપણે ટીમને જોરદાર તાળીથી વધાવીશું. ટીમ ડી માટે પ્રશ્ન છે. ટીમ સ્વામી વિવેકાનંદ માટે. ગુજરાતના હાલના શિક્ષણ મંત્રી કોણ છે? એ જીતુભાઈ વાઘાણી, બી કુબેરભાઈ ડિંડોર, સી પ્રદ્યુમન વાજા કે ડી ઋષિકેશ પટેલ? પ્રદ્યુમન વાઘા. બિલકુલ સાચો જવાબ છે. ગુજરાતના હાલના શિક્ષણ મંત્રી છે પ્રદ્યુમન વાજા, જે આપણા ગુજરાતના હાલના શિક્ષણ મંત્રી છે. જો એક પ્રશ્ન ઓડિયન્સ માટે ખાલી આવડે તો જવાબ આપજો, બરાબર? ગુજરાતના કેબિનેટ કક્ષાના પ્રદ્યુમન વાજા છે શિક્ષણ મંત્રી, તો રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કોણ છે? રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કોણ છે? દરેક ખાતાના બે મંત્રી હોય, કેબિનેટ કક્ષાના મંત્રી હોય અને રાજ્ય કક્ષાના મંત્રી હોય. તો શિક્ષણની અંદર રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? ખોટો જવાબ છે. ખોટો જવાબ છે. રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? રીવાબા જાડેજા. કોણ છે? એ રાજ્ય કક્ષાના મંત્રી છે. ચોકલેટ લઈ જાય છે કે હિન્દુઓ પૂજા કરવા માટે મંદિરમાં જાય છે, તો જૈન ધર્મના લોકો ક્યાં જતા હશે? એ મસ્જિદ, બી ચર્ચ, સી અગિયારી કે ડી દેરાસર? બેને જવાબ આપ્યો છે ટીમ ભગતસિંહની ટીમે મસ્જિદ. બિલકુલ ખોટો જવાબ છે. ટીમને -5 ગુણ થશે. ટીમ ભગતસિંહને -5 ગુણ થશે. એ પ્રશ્ન આપણે ટીમ સુભાષચંદ્ર બોઝને આગળ પાસ કરીએ છીએ. જોઈએ છીએ એમનો જવાબ શું છે. હિન્દુઓ પૂજા કરવા માટે મંદિરમાં જાય છે, તો જૈન ધર્મના લોકો ક્યાં જશે? એ મસ્જિદ, બી ચર્ચ, સી અગિયારી કે ડી દેરાસર? બિલકુલ ખોટો જવાબ છે. એમને પણ -5 ગુણ થશે. ચલો હવે આ પ્રશ્ન આપણે ચોકલેટમાં. ચોકલેટ એટલે તમિલ. ચલો, હિન્દુઓ પૂજા કરવા માટે મંદિરમાં જાય છે, તો જૈન ધર્મના લોકો ક્યાં જાય છે? મસ્જિદ, ચર્ચ, અગિયારી કે દેરાસર? બોલવાનું નથી બિલકુલ. સાચો જવાબ છે દેરાસર. જૈન ધર્મના લોકો ક્યાં જાય પૂજા કરવા માટે? દેરાસર ની અંદર જાય. સુભાષચંદ્ર બોઝનો એમને ખોટો જવાબ આપ્યો, પણ એમનો પોતાનો પ્રશ્ન છે. બનાસકાંઠામાં આવેલું જેસોર અભયારણ્ય કયા પ્રાણી માટેનું અભયારણ્ય છે? બનાસકાંઠામાં આવેલું જેસોર અભયારણ્ય એ કયા પ્રાણી માટેનું અભયારણ્ય છે? એ સી બી રીંછ, સી દીપડો કે ડી સાબર? રીંછ. બિલકુલ સાચો જવાબ છે. 10 ગુણ મળશે એમને. છેલ્લો પ્રશ્ન છે. તમે આપણે જે ચલણી નોટો આવે છે 50ની, 100ની, 200ની, 500ની, એના ઉપર તમે જોતા હશો કે એના ઉપર જુદા જુદા ચિત્રો જોવા મળે છે તમને. તો 100 રૂપિયાની ચલણી નોટ પર શાનું ચિત્ર જોવા મળે છે? એ લાલ કિલ્લો, બી તાજમહેલ, ડી રાણકી વાવ કે ડી મોઢેરાનું સૂર્ય મંદિર? બસ પૂરું થવાનું છે. ચમ કહો ગમે તો? હા હા, બસ એ તો શોર્ટ જ છે. ડી સી રાણકી વાવ. બિલકુલ સાચો જવાબ છે.
આની અંદર શું કરવાનું છે તમારે? હું અહીંયાથી પ્રશ્ન પૂછું, 5 ટીમમાંથી જેને પહેલો આવડે એ પ્રશ્ન આમ જોરથી આમ ખખડાવશે એટલે આપણે એને પ્રશ્ન પૂછી ચાલશે. આપણે જેને પ્રશ્ન આવડે એ ટીમ જોરથી લાફો મારશે બેન્ચીસ ઉપર. ખંજરી 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? બોલો. 1000 બિલકુલ સાચો જવાબ છે. 10 ગુણ મળશે ટીમને. બીજો પ્રશ્ન, સૌર મંડળમાં સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? ખોટો જવાબ છે. ખોટો જવાબ છે, એટલે માઇનસ થશે. સૌર મંડળમાં સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? બોલો ઓડિયન્સમાંથી. આને ખખડાય સૌર મંડળમાં સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? શુક્ર સૌથી તેજસ્વી ગ્રહ છે. સાચો જવાબ છે. ચોકલેટ લઈ જાય. ચલો ત્રીજો પ્રશ્ન છે, કમ્પ્યુટરમાં આપણને ઉંદર જેવું એક નાનું સાધન દેખાય છે, તેને શું કહીશું? પ્રશ્ન ભાઈ બોલાય રે પછી. બોલાય રે પછી પાવાગઢના ડુંગર પર કયા માતાજીનું મંદિર આવેલું છે? મહાકાળી માતાનું. બિલકુલ સાચું જવાબ છે. 10 ગુણ મળશે. ચલો હવે ચોથો પ્રશ્ન, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? ખોટો જવાબ છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 3. ખોટો જવાબ છે. એમને માઇનસ થશે. ચલો ખોટો જવાબ. ખોટો. 2 સાચો જવાબ છે. પૂનમબા ફરીથી ચોકલેટ માટે. જો પૂનમબા ફરીથી ચોકલેટ ખાઈ લો. ચલો હવે છેલ્લો રાઉન્ડ, ત્રીજા રાઉન્ડ નો છેલ્લો પ્રશ્ન, 4 ચોકલેટ 4 ને સંસ્કૃતમાં શું કહેવાય? બિલકુલ સાચો જવાબ છે. ચતવારી. 4 ને સંસ્કૃતમાં શું કહેવાય? ચતવારી. જો હવે ત્રણેય રાઉન્ડ ની આપણે શોર્ટ ક્લિપ નાની જ રાખી હતી. ત્રણેય રાઉન્ડ ના અંતે આપણે બેન પાસેથી રિઝલ્ટ જોઈએ. આપણે પ્રથમ જે ટીમ આવશે એને પણ આપણે ઇનામ આપી પ્રોત્સાહિત કરીશું. બીજા નંબરની ટીમને પણ આપણે ઇનામ આપીને પ્રોત્સાહિત કરીશું અને ત્રીજા નંબરની ટીમને પણ આપણે ઇનામ આપી પ્રોત્સાહિત કરીશું. તો હવે બેન પાસેથી જોઈએ કે પ્રથમ નંબર કોણ છે, બીજો અને ત્રીજો. ઇનામ પેલા મારા રૂમમાં પડી થયેલી. ટીમ સ્વામી વિવેકાનંદ એ સૌથી પાછળ છે, એ આગળ વધ્યા જ નહીં, એટલે એમના 25 ના 25 એમને એમ છે. બરાબર, તો પણ એ સારું રમ્યા, એમના માટે તાળીઓ થઈ જાય. એનાથી આગળ 2 ટીમ સાથે ચાલે છે. એક છે ટીમ રાણી લક્ષ્મીબાઈ અને ટીમ ભગતસિંહ. એ બંને ટીમને મળે છે 50-50 ગુણ. જોરદાર તાળીઓ થઈ જાય. એમનાથી આગળ ચાલે છે ટીમ ચંદ્રશેખર આઝાદ. એમને મળે છે 55 ગુણ. એમના માટે પણ તાળીઓ થઈ જાય. અને સૌથી પહેલો નંબર આપણી ટીમ જે વિજેતા ટીમ છે એ છે ટીમ સુભાષચંદ્ર બોઝ. એમને મળે છે 70 માર્ક્સ. જોરદાર તાળીઓ થઈ જાય. તો એ પાછળ હતા પણ જે છેલ્લા રાઉન્ડમાં ફાઈ ગયા. બરાબર, જે બઝર દબાવવાનું હોય અને એમાં જે માર્ક્સ એમને લઈ લીધા, ઝડપી લીધા, એટલે આગળ નીકળી ગયા. તો દોડવામાં પાછળ હતા પણ આગળ નીકળી ગયા, એટલે એમના માટે ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. તો
સૌથી પહેલો નંબર સુભાષચંદ્ર ટીમનો, બીજો નંબર છે ચંદ્રશેખર આઝાદ ટીમ અને ત્રીજા નંબરે ભગતસિંહ અને રાણી લક્ષ્મીબાઈ બંને ટીમ સાથે સાથે છે. ચલો પ્રથમ નંબરે જે ટીમ છે કઈ ટીમ છે? સુભાષચંદ્ર બોઝ પ્રથમ નંબરે છે. તો એ ત્રણેય આખી ટીમ આગળ આવશે અને એમને રેખાબેન અને પ્રિયંકાબેન પ્રથમ નંબરની ટીમને ઇનામ આપશે અને બાળકોને પ્રોત્સાહિત કરશે.